એ મારા કાળિયા ઠાકર, જય શ્રી કૃષ્ણ. કલર થઈ ગયો તે મંદિર કેટલું મસ્ત લાગે છે કા. હવે ગોગડી કેવું મસ્તીનું લાગે નહીં. ફોટા પડાવવા આવીને તો એક નંબર ફોટા આવે ને એવું છે. સાચી વાત છે, બહુ મસ્ત લાગે છે મંદિર. હા, તે આવું મંદિર જોઈને ભગવાને મોહી જાય. ભગવાને કહેશે હું આવી જ જાઉં. કે તારી થોડી ધજાયું ફરકે. ગોગડી આપણે છે ને કાંઈ કરીએ કે ન કરીએ, સોમવારે ભગવાનના દર્શન કરવાના એટલે કરવાના જ. ભૂતળી બેન, તમે સોમવાર રહ્યા છો? ના રે ના સોનકી, સોમવાર રહી તો નથી, પણ સોમવારે દર્શન કરવા આવું જરૂર. એક તો મંદિર પાસે હોય ને દર્શન કરવા આવીએ નહીં. જય દ્વારકાધીશ. હે કાળિયા ઠાકર. ભૂતળી બેન, આજ તો નીરત જ છે આપણે. હાલો ને ઘડીક બેહી, અહીંયા કેવી મજા આવે. જુઓ તો કેવું અસલ વાતાવરણ છે ભક્તિમય. એલી આપણે છે ને ઘણીવાર બેહશું નહીં હો. મારે છે ને ભરત ખોટી થાય છે. એ ગોગડી, આપણે છે ને કંઈક ભગવાન હાટુ ટાઈમ કાઢીએ ને તો ભગવાને ટાઈમ કાઢીને આપણા પાસે આવે. આ કામ તો નકરું છે ને, હાલતું જ રહેવાનું છે, હાલતું જ રહેવાનું છે. મરશું ત્યાં સુધી કામ પૂરું નહીં થાય. સાચી વાત છે ભૂતળી બેન તમારી. અહીંયા નહીં તો ઘડીક છે ને બેહીને ભગવાનનું નામ લેવાય. આપણી આત્મા છે ને શુદ્ધ થઈ જાય, શુદ્ધ. જેવી રીતે દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનનું એકવાર નામ લીધું હતું અને કૃષ્ણ ભગવાન દોડીને આવ્યા હતા ને ચીરરણ પૂરવા, એવી રીતે આપણે ભગવાનનું નામ લેતા રહીને તો સંકટ સમયે કૃષ્ણ ભગવાન આપણી પાસે દોડીને આવે. બસ એને યાદ કરવા પડે, ભૂલી નહીં જવાનું કોઈ દી. ગોગડી, ઈ કેટલી સરસ કહાની છે ને ભૂતળી બેન. ચીરરણ પૂરવા આયા તા કા. હવે સોનકી, મેં તો છે ને મહાભારત જોઈને તે મને તો એવી મજા આવી ને. હવે હું વાંચું સુરી લે તો મારે પણ જોવી છે ભૂતળી બેન. બહુ મસ્ત છે હો સોનકી. આપણે છે ને આપણા જે ગ્રંથો હોય ને એ હંમેશા વાંચવા જોઈએ, નકર જોવા જોઈએ, એટલે છે ને આપણને જાણકારી મળે. કોઈ આપણને કઈ પૂછે ને ભવિષ્યમાં તો આપણને ખબર હોવી પડે. સાચી વાત છે તમારી ભૂતળી બેન. હે ભૂતળી, એમ થાય કે છે દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી. કૃષ્ણ ભગવાન તો સ્વયં ભગવાન હતા તોય કેમ એ નગરી ડૂબી ગઈ? ગોગડી, એમાં શું હતું ખબર છે? 100 કૌરવો હતા ને, એની માતા છે ને ગાંધારી, એને શ્રાપ આપ્યો હતો. જ્યારે યુદ્ધ થયું ને ત્યારે કૃષ્ણ ભગવાન પાંડવો બાજુ હતા ને એની નારાયણની સેના હતી ને એ કૌરવો બાજુ હતી. પણ ઈ તો નક્કી જ છે ને કે જે બાજુ ભગવાન હોય ને ઈ બાજુ છે ને વિજય નક્કી જ હોય. તે ગાંધારીના 100 પુત્રો મરી ગયા. તે ગાંધારીએ છે ને શ્રાપ આપ્યો હતો, જેમ મારા કુળનો નાશ થયો ને એમ તારા કુળનો નાશ થશે. આખી દ્વારકા નગરી તારા નજરની સામે પાણીમાં ડૂબી જશે. એટલે છે ને દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ. ઠીક એવું હતું હે ભૂતળી? હવે ગોગડી, એવું હતું. ભૂતળી બેન, તમે તો સરસ સમજાવ્યું હો. હા, સરસ જ છે ને. હે સોનકી, છે ને જેટલા મોટા મોટા માણસ હોય ને એ હંધાઈ એમ કહેશે કે આપણા જીવનમાં જે પ્રોબ્લેમ હોય ને એનું સમાધાન ભગવદ ગીતામાં છે. ભગવદ ગીતા વાંચો ને એટલે તમને દરેક પ્રશ્નનું સમાધાન મળી જ જાય. હા, ઈ તો સાચી વાત છે, મેં પણ સાંભળ્યું હતું. હા, તૈયા નહીં તો સાચું જ છે ને. કૃષ્ણ ભગવાનને તો બસ એટલું જ કહેવાનું હોય કે તમે જેમ દ્રૌપદીના મિત્ર બનીને દ્રૌપદીને સાથ આપ્યો તો એમ અમને સાથ આપજો. અને યુદ્ધમાં જેવી રીતે અર્જુનના રથના સારથી બન્યા હતા ને એમ અમારા જીવનના રથમાં સારથી બનજો ભગવાનને કહી. હે કૃષ્ણ ભગવાન, ચાલો ચાલો હવે જઈએ, ને અહીંયા જ સાંજ પડી જશે. હે ભગવાનની વાતો કરતા કરતા તડકોય નહીં નડે ને સાયાય નહીં નડે ને ગરમીએ નહીં નડે. સાચી વાત છે હો સોનકી તારી. લે લે સોનકી, ઊભી થા. ઊભી કે પછી ઊભી કરવી પડશે? ઘણું ખાઈ ગઈ લાગે આજે. આજ તો કાઈ નથી ખાધું ભૂતળી બેન. આજ છે ને રીંગણાનું શાક હતું. રીંગણાનું શાક મને જરીએ ભાવે નહીં, તે કાઈ ખાધું જ નથી. ખાલી 2 પડીકા ખાઈને આવીશું. સોનકી, તું તો હરાડી છો. જે જોઈને તઅહીંયા બજારનું જ ખાતી હોય, બજારનું જ ખાતી હોય. ધરાતી જ નથી બજારનું ખાવાથી. એ તો ખાવું જ પડે ને. હે આપડા મલકના માયાળુ માનવી. જો સોનકી, મારી જિંદગીના તો છે ને 2 જ નિયમ છે. માથામાં છે ને જે બોજ હોય ને ઈ મંદિરે આવીને હંધોય ભગવાનને કહી દેવાનું. ભગવાનને કહીને પછી એ મન હલકું થઈ જાય હો સોનકી. કંઈક તું એ કરજે ટ્રાય જાણે. જય દ્વારકાધીશ. ભૂતળી, હાલવા માંડ, હાલવા. હાલું સુરી ગોગડી. મજા આવી ગઈ કા સોનકી? હા ભૂતળી બેન, બહુ મજા આવી હો. મને તો લાગતું નતું તમને આટલી બધી ખબર હશે. સોનકી, કોઈનું મોઢું જોઈ નક્કી ન કરી લેવાનું હોય કે એને શું ખબર હોય ને શું ન હોય. હા, સાચી વાત છે તમારી. હાલ હાલ સોનકી, ટાણે ઘર ભેગી ન થાય. આપણે ગોગડીને બચારીને ભરત ખોટી થાય છે રૂ કઈ એનું. હા લ્યો, ભરત તો ખોટી થાય જ ને. તમે તો કેટલું ભરી લીધું. શું ભરે છે રી ગોગડી? કાગરો ભરવ સોરી ભૂતળી. આ છે ને નવરાત્રી બવરાત્રી આવે પહેરવા થાય ને. હારું લે, એકાદ દી મને પહેરવા દેજે તો ખરી. મુઈ ના ઓ ભૂતળી, ખોટી વાત છે. હું છે ને મારું ભરત ચિત્ર કોઈને આપતી જ નથી. તને નહીં આપું. માંગવા ઘરે થોડી ના આવતી પાછી. નહીં આવું, નહીં માંગવા. ગોગડી, તું જોજે ખરી હું કેવા લુગડા તૈયાર કરું છું. એવી ઠાવકી લાગીશ, એવી ઠાવકી લાગી કે તારાથી તો એવી ઠાવકી લાગીશ ને
તું જોતી રહી જઈશ, તું જોજે. હાલો છોકરીઓ, મારે મોડું થાય છે, હું ઘરે જાઉં છું હો. એ ઓ ગોગડી, તું પૂંગી જા બસ ઘરે જઈને તે ભાતાણ દેરી. તારે શું ઉપાધિ છે, હું તે ભાતાણું કે પછી ના તાણું? હવે ખારી થઈ ગઈ છે ગોગડી. સોનકી કઈ બોલતી નહીં ને બે અળબો દેશે. એ ગટો ફરી જાય તારો ને મારો બેયનો. હે સોનકી, આપડા ભેગે કોઈ આવતું કેમ નહીં હોય? બીજાને શું નડે છે? આપડા ભેગે કોઈ આપડા ભેગે આવતું જ નથી. હું તો કીધવાની વિચારું છું લે. ઓ ભૂતળી બેન, જીભડો નડે છે, જીભડો તમારો ને મારો જે હખણો રહેતો જ નથી. એનું તો કાંઈ થાય એમ નથી સોનકી. આ અંબાલાલને ફોન કરીને પૂછજે તો ખરી કે આ વરસાદ બરસાદ કીધી વરવાનો છે, પછી કીધી વાવણિયા જોડાવી અમે. એ ઓ ભૂતળી, માર માસીનો છોકરો છે ને, હમણાં ફોન કરીને પૂછી વારું. એટલે જ કહું છું સોનકી, પૂછી વાર ટાણે. હાલ તો સોનકી ગોગડીએ ગઈ ને હું જાઉં ને, હવે તું ઘર ભેગી થઈ જા. ભૂતળી જાવું જ પડશે ને, ઘર ભેગું તો થવાનું જ છે હન થઈને. કે તારી ધોળી ધજાયું ફરકે. સોનકી, વરીન છે ને દ્વારકા વાળો હુકમ કરે ને તો આપણે દ્વારકાધીશના દર્શને કરતા આવી અને જૂનાગઢના પગથિયે ચડી આવી. હો મજા આવે હો આ વરસાદમાં પગથિયે ચડવાની. એ ખબર છે ભૂતળી, મને છે ને વડી રીલ્સું આવે છે. સાપુતારા વડું મસ્ત છે ચોમાસામાં. આટલું બધું તો ભેગું ના થાય હો સોનકી તારું. આના કરતો છે ને ઘરે જઈને ધાબરો ઓઢીને હુઈ જા. આવડું કઈ ભેગું થાતું હશે એક બે હોય તો ઠીક છે. અહીંયા જાવ ને પેલે જાવ ને ખૂટતું જ નથી સોનકીનું તો. રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેર માંડવો. હારે તારા મોટા મોટા ભૂપ, તારા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. ઓર બાપા, બાવા તો જો જમી ગયા. લે સાફ કર નાખો ને કોક આવીને કહ્યા છે ભૂતળી બેન તો ઘણિયા વાયડે કરે છે. બાવા તો જો જમ્યા. બાવા છે ચડવું મુખ પડશે. ચડાઈ તો ગયો. લ્યો જાડુ લેવાનું ભૂલાઈ ગયું. હવે તો ઘરવાળાને રાડુ દેવી પડશે. જાડુ લેતા આવો જાડુ. ઓ ભૂતડા, એ ફોનમાં ઓછું ધન દ્યો ને ઘડી કિયા આવો. જાડુ લેતા આવો જાડુ. આ ભગવાને માર ઘરવાળીને જીભડો એટલો લાંબો આપ્યો છે, રાડુ જ દેતી હોય કીડીએ શાંતિ ની. માથે ચડી છે, રડી જાય તો અંધુય કામ મારે કરવું પડશે. તોય મારી ચિંતા તો થાતી જ નથી. કામની ચિંતા છે બચારાને કરવું પડે એની. મને ખાટલો આવે એનું કઈ નહીં. હા તો પણ માથે કેમ ચડી છે? સાની માની હેઠે ઉતર ને. દોડડાઈ. હા હું દોડડાઈ છું. તઈએ તો તમારું ઘર આવું ચમકે છે રહ્યું. આ માથે તો જુઓ એકવાર કેવા બાવા જામી ગયા છે. દોડડાઈ છું તઈએ તો કરું સુરી. પછી બારે હંધાઈ કઈ જશે. ભૂતળો તો મોટી મોટી હાકે છે, ખાલી વાયડે કરે છે. ઘરે તો બાવા જામલ પડ્યા હોય. હે મારી માં, ભૂલ થઈ ગઈ, માફ કર દે. તાર જે કરવું એ કર. પેલા ડાકલી બંધ કરતા રહી એટલે બસ. અરે બાઈ, બાવા તો જો જામ્યા. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. સાની મને તારું મોઢું બંધ રાખીને બાવા લઈ લે. પછી જીભડો ચાલુ કરજે ને ગીતડા ને ફીતડા ગાજેરી પડી ને તે પાણી એની માંગે. હવે ફ્રેક્ચર લઈને બેઠી હોજે. અરે આવે તમે ઊંચા છો તો તમે બાવા લઈ દ્યો ને. એક તો પોતાને લઈ દેવાનો હોય ને ઘરવાળી કામ કરતી હોય તો કરવાય ન દે. લઈ દો તો તમે બહુ ચિંતા થાતી હોય તો. આઈ દીધું જાડું, મંડી જાવ બાવા લેવા. ભૂતળી, હમણાં છે ને મારે તને એક વાત કેવી હતી કહું? હા કહી દ્યો. હમણાંથી તારા ખર્ચા બહુ વધી ગયા છે, થોડાક માપમાં રાખતી જા. ખર્ચા નથી વધ્યા મારા કલેજા, તમારો પગાર ઓછો છે પગાર. હવે આમાં ચા ભેગું કરવું? આ બાઈયાને છે ને એનો ખર્ચો કોઈ દી દેખાશે જ નહીં, આપણો પગાર જ દેખાશે. બાઈયું છે ને ગમે એટલી શોપિંગ કરે તો એને ઓછી જ કરી હોય, બાકી પગાર ગમે એટલો વધી જાય ને તો ઓછો જ લાગે એને. માથા ભારે છે બાપા. હાલ લે હવે સાની માની સાફ સફાઈ કરવા મનમાં જાવું છે. હા ઘડીક ઉભા રહ્યો ને વાતું કરીએ બે. લ્યો હે ભૂતળા, વરસાદ કીધી આવવાનો છે? ઊભી રે આંબા કાકાને પૂછતી આમ. હે ભગવાન, એવું તે હું શું કરું કે અમારા ઘરમાં શાંતિ જળવાઈ રહે? જીભડો બંધ રાખ તારો તોય શાંતિ જળવાઈ રહેશે. તમને કોણ ડોઢીના કરે છે? તમે સાના માના મૂંગાર્યો ને, તમને પૂછ્યું તમે ભગવાન છો? હવે તમે જ કયો, મેં કઈ ખોટું કીધું? હો પાતળી કમર હરણી જેવી ચાલ રે, ઓ મેના રાણી મનમાં વસે છે. આ ગીતડાન ફીતડાન પછી ગાજર્યા. જાડુ લ્યો ને બાવા લેવા મંડો સાના માના. હા જાડુનું કીધું તો કેવા ભાગ્યા. કા લ્યો ને જાડુ, ખેપટ પાડે એટલે ખબર પડે તમારી પાતળી કમર. તો ઊભા પગે દોડશે. પાડોશીમ જાય તો ખબર પડે. બે જણા ભેગા થઈને એવું કામ કરતા હોય ને. મારા ઘરવાળાને તો એક વટકલું કહીને તો એ ન કરે. આ એને કોઈ ન પૂંગે. કરો કામ ભૂતળી બેન. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશે બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને ઓએ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. બાય બાય. ઓ પાતળી કમર હર
છે જરી કમેન્ટમાં કહેજો તો હું સારું ગાઉં છું કે બસ માર ઘરવાળો બાય બાય જય શ્રી કૃષ્ણ કમેન્ટ કરવાનું ભૂલતા